આપણે બાપા સીતારામ જોવો પહેલાં, જો બાપા સીતારામ દર્શન કરો પહેલાં, પછી ગણપતિ દાદા દર્શન કરો, જો ગણપતિ દાદા દર્શન કરજો પહેલાં મિત્રો બધાય, જો દાદાને દર્શન કરો. એક ભાઈનો આપણે વિડીયો હમણાં રેકોર્ડિંગ કરવાનું છે, ભાઈને એક વિડીયો ઉતારવાનો છે હમણાં. એ ભાઈનું નામ છે દીપકભાઈ ત્રિવેદી. એ ભાઈ સારું ભાષણ દે તમને, જો સાંભળજો એનું ભાષણ બધું તે. મેં કહા અમારા ગ્રુપ ફળા બધા જો બેઠા નહીં બધા અમારા બાપા સીતારામ ગ્રુપ ફળા છે જો બધા. આ નાનો ભાઈ છે મારો, આ બેઠા નાનો ભાઈ છે અમારે. બોલશો તમે એ નહીં માવા ખાતા છે નહીં બોલે ભાઈ. આ વિવેક દુબાણીયા છે અમારા. એટલે આપણે આ પિયુષભાઈ ડાભી છે. હાલો મિત્રો, થોડીક અમારા ભાઈનો વિડીયો ઉતારી આપણે દીપકભાઈ ત્રિવેદીનો. એ ભાઈનો દીપકભાઈ ત્રિવેદીનો વિડીયો ઉતારી આપણે હમણાં. તમને સારી ભાષણ દે બધી તો તમને કે વિડીયોમાં બનાવી દેજો. લાઇક ને શેર કરતા ભૂલતા નહીં, લાઇક ને શેર કરતા રહેજો મારા વિડીયોનો. ગેમ હોય તો આગળ વિડીયો મૂકવાનો અમને ખબર પડે. લાઇક ને શેર કરતા રહેજો. ગણપતિ બાપ્પા, ચાલો દર્શક મિત્રો, આજે તમારી સમક્ષ હું આવ્યો છું. ખોડિયાર મંદિર રાજુલા વિસ્તાર તમારો બધાને બહુ જાણીતો, વાહરિયા બેલાવાળા. અને એ વિસ્તારનું અમારું કોળી સમૂહના છોકરાઓનું યુવક મંડળ અને સાથે સાથે પ્રજાપતિ સમાજનું પણ યુવક મંડળ. અને એ યુવક મંડળ તમને તો ખ્યાલ છે મારા ચોકની કે કેટલાય વર્ષોથી રાજુલાની મોટામાં મોટી હોળી થતી હોય તો અમારી, બરાબર ને? એવી જ રીતે આ છોકરાએ બાપા સીતારામની સરસ મઢુલી, અને તમને યાદ ન હોય તો કહી દઉં, આ મઢુલીના પ્રેરણાતા આપણા જે મંજી બાપા હતા ને, જે હમણાં એને સ્વર્ગવાસ થયો, એ પોતે આવીને એનું ખાતમુહૂર્ત કર્યું હતું. એટલે મંજી બાપાએ આ બાપા સીતારામની મઢુલીની પ્રેરણા આપી. સરસ છોકરાએ મહેનતથી મઢુલી બનાવી, અને માત્ર બનાવી નહીં, ડેકોરેશન, લાઇટ, માઇક બધુંય મૂક્યું. અને અમારો બળવંત પાડોશનો છોકરો એટલી સરસ પૂજા કરે ને એની હારે અમારો આ ભાઈ અજય તો એ આરતી કરતો હોય અગરબત્તી લઈને અને બાપાની પ્રદક્ષિણા કરતો હોય તો સાક્ષાત બાપા જ જોઈ લ્યો તમે. એટલી સરસ ભાવનાથી, અને એવી જ ભાવનાથી છેલ્લા 10 વર્ષથી અમારું આ ખોડિયાર મંદિર યુવક મંડળ બાપાને બિરાજમાન કરે છે. બોલો, એટલે ગણપતિ બાપાની ફરી વખત જય બોલો, ગણપતિ બાપ્પા. તો આપને બધાઈને હું આજે સહર્ષ પ્રાર્થના કરું છું કે આવજો અમારા ખોડિયાર મંદિર યુવક મંડળના છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે, અમારા આ બાપાના આશીર્વાદ લેવા માટે. કારણ કે આ બાપા છે ને એ મનોકામના પૂર્તિવાળા બાપા છે. કે અહીંયા તમે મનોકામના કરો કે બાપા હું કુંવરો છું તો 8 દીમાં લગ્ન થઈ જાય, એમ બાપા આશીર્વાદ આપે. એમ હું તમને કહું છું કે આવજો બાપાના આશીર્વાદ લેવા. આ તો મેં ખાલી મસ્તી એક દાખલા તરીકે વાત કરી, પરંતુ જરૂર પધારજો. કારણ કે આપણો હિન્દુ ધર્મ છે, આસ્થાનો ધર્મ છે, પ્રાર્થનાનો ધર્મ છે, આધ્યાત્મિકતાનો ધર્મ છે. અને જ્યાં સુધી હિન્દુ છે ત્યાં સુધી સનાતન ધર્મ છે, ને ત્યાં સુધી હું ને તમે છીએ. તો જરૂર મારા વાલા ફરી વખત કહી દઉં, રાજુલામાં ખોડિયાર મંદિર પાસે આગરિયા રોડ ઉપર આ યુવક મંડળના છોકરાઓએ આ ગણપતિ બાપા બેસાડ્યા છે. તો ચાલો આવજો.